કે 2024માં આ વખતે ભારતમાંથી 4300 જેટલા અમીરો ભારત છોડીને બીજા દેશોમાં જઈને વસી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, એક એવો રિપોર્ટ બહાર આવ્યો છે કે જે દુનિયાભરના જે અમીરો છે, કરોડોપતિ છે, જેને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ કહેવામાં આવે છે, HNI, આ બધા જે કરોડપતિઓ છે એ પોતાના દેશ છોડીને બીજા દેશોની અંદર જઈને વસી રહ્યા છે અને એની અંદર ભારત બી છે। એટલે એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2024માં આ વખતે ભારતમાંથી 4300 જેટલા અમીરો ભારત છોડીને બીજા દેશોમાં જઈને વસી શકે છે। તો આ રિપોર્ટ વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, હેનલી એન્ડ પાર્ટનર્સનો એક રિપોર્ટ છે, પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન। આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે, 10 ટોપ 10 દેશોનું લિસ્ટ આપવામાં આવ્યું છે કે આ દેશના જે અમીરો છે, એટલે કે જે કરોડપતિ લોકો છે, એ હવે એમના દેશ છોડીને બીજા દેશોની અંદર જઈને વસી શકે છે 2024માં। એની અંદર ભારતનું નામ પણ છે અને ભારતમાં એમ કહેવામાં આવ્યું છે કે 4300 જેટલા અમીરો આ વખતે આપણો દેશ છોડીને બીજા દેશોની અંદર જઈ શકે છે। જો કે એક વાત આ આંકડા ઉપરથી એ સામે આવી રહી છે કે ભારત છોડીને બીજા દેશોમાં જનારા જે અમીરોની સંખ્યા છે એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। કારણ કે 2022ની અંદર 7000 જેટલા અમીરો ભારત છોડીને વિદેશ ગયા હતા, 2023માં 5100 ગયા હતા અને હવે 2024માં 4300 જશે એવું કહેવામાં આવ્યું છે। એટલે એનો મતલબ એમ થયો કે ભારતથી જે દેશ છોડીને જનારા અમીરોની સંખ્યા છે એ ક્રમશઃ ઘટી રહી છે। હવે આ જે હેનલી એન્ડ પાર્ટનર્સે જે રિપોર્ટ જાહેર કર્યો છે એમાં ટોપ 10 દેશોની અંદર ચીન પહેલા નંબરે છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે 2024માં ચીનમાંથી 15200 અમીરો એમનો દેશ છોડીને બીજા દેશમાં જઈ શકે છે। એ પછી બ્રિટન છે બીજા નંબરે, જ્યાં 9500 લોકો છે। ભારત ત્રીજા નંબરે, 4300 લોકો દેશ છોડીને જઈ શકે। એ પછી સાઉથ કોરિયા છે 1200 લોકો, રશિયા 1000, બ્રાઝિલ 800, સાઉથ આફ્રિકા 600, તાઇવાન 400, નાઇજીરિયા 300 અને વિયેતનામ 300। એટલે આ દેશના જે લોકોનો આંકડો બતાવ્યો એ 2024માં એમનો દેશ છોડીને બીજા દેશની અંદર જઈ શકે। હવે તમારા મનની અંદર એવો સવાલ થાય કે આ બધા જે અમીરો છે એ કયા દેશમાં જઈને વસે છે અને શું કામ ભારત છોડી રહ્યા છે, શું કામ આપણો દેશ છોડીને એમને બીજા દેશોમાં જવું છે, એ પણ આપણે જાણીએ। તો પહેલાં મોસ્ટલી જે અમીરો છે એમના જે દેશની પસંદગી છે એમાં સૌથી વધારે લોકો જાય છે યુએઈમાં। યુએઈમાં આ વખતે 6700 લોકો જઈ શકે છે। અમેરિકા બીજા નંબરે છે, જ્યાં 3800 લોકો જઈ શકે છે। સિંગાપોરમાં 3500 લોકો જઈ શકે છે। કેનેડામાં 3200 લોકો અને ઓસ્ટ્રેલિયામાં 2500 લોકો। મતલબમાં આ બધા જે અમીરો છે એના માટેનું જે એક સ્વર્ગ સમાન દેશ કહેવાય એ યુએઈ, અમેરિકા, સિંગાપોર, કેનેડા, ઓસ્ટ્રેલિયા છે। એ પછી ઇટાલીમાં 2200, સ્વિટ્ઝરલેન્ડમાં 1500, ગ્રીસમાં 1200, પોર્ટુગીઝમાં 800 અને જાપાનમાં 400। આ બધા દેશોની અંદર પણ અમીરો જઈને વસેલા છે। હવે બીજો જે સવાલ હતો એના વિશે વાત કરીએ કે એવી શું જરૂર પડે છે કે આ બધા અમીરો દેશ છોડીને જઈ રહ્યા છે। તો ભારતની વાત કરીએ તો ભારતના જે અમીરો છે એ એટલા માટે દેશ છોડી રહ્યા છે કે આપણા દેશની અંદર ટેક્સને લગતા જે નિયમો છે એની અંદર ઘણી બધી વિષમતાઓ છે અને બીજા જે દેશો છે એની અંદર ટેક્સની એટલી બધી ઝંઝટ નથી અને ઓસ્ટ્રેલિયા, સિંગાપોર એ બધા દેશોની અંદર તો કોઈ જાતની ટેક્સની કોઈ માથાકૂટ બી નથી।
એટલે ટેક્સની મગજમારીથી બચવા માટે આ બધા અમીરો હવે ભારત છોડીને બીજા દેશોની અંદર જઈ રહ્યા છે. આ ઉપરાંત આ બધા જે દેશો છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, યુએઈ, સિંગાપોર, આ બધા દેશો એવા છે કે ટેક્સની તો માથાકૂટ નથી, પણ સાથે સાથે આ બધા દેશોની અંદર શિક્ષણ અને આરોગ્યને એટલી બધી પ્રાયોરિટી આપવામાં આવે છે કે એને કારણે પણ બધા અમીરો હવે ત્યાં જઈને વસી રહ્યા છે કે એમના સંતાનોને સારું શિક્ષણ મળે, પ્લસ આરોગ્યની બહુ જાળવણી રાખવામાં આવે, આરોગ્ય પર બહુ ધ્યાન આપવામાં આવે. એટલા માટે એમ વિચારીને જાય છે કે આપણા દેશની અંદર શિક્ષણમાં પ્રોબ્લેમ હોય, આરોગ્યમાં પ્રોબ્લેમ હોય, તો એને ઇટ ઇઝ બેટર કે ત્યાં જઈને વસીએ તો બધું જ સારી રીતના લાઈફ જીવી શકે. અને આ બધા દેશોની લાઈફસ્ટાઈલ પણ એટલી બધી સારી હોય છે કે કોઈ બીજી બધી ખાસ મગજમારી હોતી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.